નમસ્કાર મિત્રો. અનુજ હાંફતો હાંફતો બસમાં ચડીને ખુશ થતો બોલી ઉઠ્યો, હાશ, આખરે બસ તો મળી જ ગઈ. 2 મિનિટ મોડો પડ્યો હોત તો આજે પેપર છૂટી જ જાત. અનુજનું વાક્ય સાંભળીને બસના કેટલાક મુસાફરોની નજર અનુજ તરફ મંડાઈ. એક મુસાફરે તો કહ્યું પણ ખરું, ભાઈ, 12 વાગ્યાવાળી બસમાં નીકળવું જોઈએ ને. જોકે મુસાફરના વાક્યનો અનુજ પાસે કોઈ જવાબ નહોતો. એ ચૂપ જ રહ્યો. ગામથી 1/2 કિલોમીટર દૂર બસ સ્ટેશન હતું. એ 1/2 કિલોમીટર અનુજ રીતસરનો દોડ્યો હતો, એટલે એને હાંફ ચડી ગયો હતો. એણે બસમાં ચારે બાજુ નજર કરી, પરંતુ એકે બેઠક ખાલી ના દેખાઈ. એણે 15 કિલોમીટરની મુસાફરી ઊભા જ કરી. ચડેલા હાંફે એ એની ગરીબીને કોસતા કોસતા બબડી ઉઠ્યો. સખત પરિશ્રમથી આ ગરીબીને જડમૂળથી ઉખાડીને ફેંકી દઈશ. અનુજની વિધવામાં દાડિયા ગયેલી એ બપોરે 1 વાગ્યે ઘેર આવેલી. ઘેર આવીને એણે ઝડપભેર બાજરીનો રોટલો ટીપી નાખ્યો. શાક બનાવવામાં તો થોડી વાર લાગે, એટલે ઝડપભેર એણે લાલ મરચાંની ચટણી બનાવી દીધી. અનુજે ઝડપભેર કટક બટક ખાઈ લીધું અને કંપાસ પાટિયા સાથે બસ સ્ટેશન તરફ દોટ મૂકી. ગામના મોટા ભાગના બાળકો પાસે શાળા કોલેજોમાં જવા આવવા માટે દ્વિચક્રી વાહનો હતા. અનુજ જેવી પરિસ્થિતિના તો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ બાળકો. જોકે આ વાતનો અનુજને ક્યારેય અફસોસ નહોતો. આજે એના પ્રિય વિષય ગણિતનું પેપર હતું. એ સમયસર એના મુકામે પહોંચી ગયો. એણે પરીક્ષા સ્થળે આવેલ પાણીની ટાંકીએ પાણી પીધું અને પછી એણે એનું કંપાસ બોક્સ ખોલ્યું. કંપાસ બોક્સમાં ગઈકાલે જ નવી લીધેલ બોલપેનો નહોતી. એને અચાનક યાદ આવ્યું, અરે રે, બોલપેનો તો નોટબુકના પાના વચ્ચે જ રહી ગઈ. આજે વહેલી સવારથી જ ઊંધું ઘાલીને એ દાખલા ગણી રહ્યો હતો. માએ ઘેર આવીને ઝડપભેર જમવાનું તો બનાવ્યું, પરંતુ બસના સમયની ચિંતામાં બોલપેનો નોટબુકમાં જ રહી ગઈ. હવે હાંફળો ફાંફળો થઈને એ ચારે બાજુ નજર ફેરવવા લાગ્યો. પોતાના ગામની જ એક છોકરી દેખાઈ. અનુજ ઝડપભેર એ છોકરી પાસે જઈને બોલ્યો, ભાર્ગવીબેન, તમારી પાસે વધારાની બોલપેન હોય તો આપો ને, હું ઘેર ભૂલીને આવ્યો છું. વધારાની બોલપેન ના હોય તો 5 રૂપિયા આપો, ઘેર આવીને તમને પરત આપી દઈશ. ના અનુજ, મારી પાસે વધારાની બોલપેનેય નથી કે 5 રૂપિયા પણ નથી, કહીને એ છોકરી મોં મચકોડીને અનુજ પાસેથી દૂર ચાલી ગઈ. બીજા 2 વિદ્યાર્થીઓ પણ ઓળખાણવાળા હતા, પરંતુ એ બંને પાસેથી પણ ભાર્ગવી જેવો જ જવાબ મળ્યો. પેપર શરૂ થવાની થોડી જ વાર હતી. અનુજે દરવાજા બહાર દોટ મૂકી. થોડે દૂર જ એક સ્ટેશનરીની દુકાન દેખાઈ. અનુજ ત્યાં દોડી ગયો. શરમ છોડીને એણે દુકાનદારને કહ્યું, કાકા, એક બોલપેન આપો ને, હું ઘેર ભૂલીને આવ્યો છું, કાલે પૈસા આપી દઈશ. વાહ રે વાહ, એ નિષ્ઠુર હૃદયનો દુકાનદાર પણ અનુજને હળધૂત કરતા બોલ્યો, ક્યાંથી આવે છે આવા રેઢિયાળ? અનુજ ગભરાઈને પરસેવાથી રેબઝેબ થઈ ગયો. એની આંખો આંસુથી ભરાઈ આવી. અચાનક એક છોકરીનો અવાજ અનુજના કાને પડ્યો, બોલપેન નથી ભાઈ. અનુજે પાછળ ફરીને જોયું તો એક સાવ અજાણી છોકરી ઊભી હતી. છોકરીએ એના કંપાસ બોક્સમાંથી 5 રૂપિયાની નોટ કાઢીને અનુજ સામે ધરતા કહ્યું, લ્યો ભાઈ, આ 5 રૂપિયા. જાઓ, બોલપેન લઈ આવો. ત્યાં સામે જ સ્ટેશનરીની બીજી દુકાન છે, આની પાસેથી ના લેશો. અનુજના જીવમાં જીવ આવ્યો. તે એ અજાણી છોકરી સામે ઘડીભર જોઈ જ રહ્યો. ખચકાતા હાથ લાંબો કરીને 5ની નોટ લેતા એ બોલ્યો, બહેન, કાલે તમને 5 રૂપિયા પરત કરી દઈશ. તમે મને મદદ ના કરી હોત તો મારું આજે શું થાત? અજાણી છોકરીઓથી કાયમ શરમાતો ગરીબ કુટુંબનો અનુજ આભાર શબ્દ તો ઉચ્ચારી ના શક્યો, પરંતુ એનાથી આપોઆપ હાથ જોડાઈ ગયા. ભાઈ,
પૈસા પાછા આપવાની ચિંતા ના કરો. આવતીકાલે મારે આ સ્થળે પેપર નથી. તમે ઝડપથી જઈને બોલપેન લઈ આવો. પેપરનો સમય થવા આવ્યો છે. કહીને એ અજાણી છોકરીએ થોડું હસી લીધું. અનુજ ઝડપભેર 5 રૂપિયાની 2 બોલપેન લઈને પરત આવ્યો. પરંતુ એ અજાણી છોકરી તો પરીક્ષા ખંડ તરફ રવાના થઈ ચૂકી હતી. એ સ્મિતા નામની અજાણી છોકરી મનોમન વિચારતી વિચારતી ડગલા ભરી રહી હતી. જોયું ને સ્મિતા, તારા જેવી પરિસ્થિતિના કેટલા બધા માનવી આ સમાજમાં છે. બાપુજીએ ખરા પરસેવાના 5 રૂપિયા તને હાથ રૂમાલ લેવા આપ્યા હતા, ખબર છે ને? લે, હવે હાથ રૂમાલ વગર જ રહીને. સ્મિતાનો આત્મા પોકારી ઉઠ્યો. શું વાંધો છે? એક ગરીબ છોકરાનું પેપર તો લખાશે ને. મનોમન ખુશ થતી સ્મિતા પરીક્ષા ખંડના પગથિયા ચડી ગઈ. સરકારી નોકરી મળ્યાના 6ઠ્ઠા મહિને અનુજ એની મા વિમળાબેનને શહેરમાં લઈ આવ્યો. છેલ્લા 6 મહિનાથી એ એક રૂમ ભાડે રાખીને રહેતો હતો. પરંતુ ગઈકાલે જ એણે એક સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું. મકાનના સ્થળે અનુજ અને વિમળાબેન જઈને ઊભા રહ્યા. ત્યાં જ એ મકાનની અડોઅડ આવેલ મકાનમાંથી એક સ્ત્રી બહાર આવી. એના એક હાથમાં ચાવી અને બીજા હાથમાં પાણી ભરેલ લોટો અને ગ્લાસ હતા. એ વિમળાબેન તરફ નજર કરીને બોલી, માસી, લ્યો આ ઘરની ચાવી. ગઈકાલે સવારે તમે લોકો મકાન જોવા આવ્યા હતા ત્યારે હું શાકભાજી લેવા ગયેલ હતી. આજ સવારમાં જ મકાન માલિક નયનભાઈ આવીને ચાવી આપીને તમે લોકો આવવાના છો એવું કહી ગયા હતા. કહીને એ સ્ત્રીએ લોટામાંથી પાણીનું ગ્લાસ ભરીને વિમળાબેન સામે ધર્યું. અનુજ તો દિગ્મૂઢ થઈ ગયો. એ સ્ત્રી સામે જોઈ જ રહ્યો. એનાથી રહેવાયું નહીં. એના મોઢામાંથી આપમેળે શબ્દો સરી પડ્યા. બહેન, મારી માને તમે માસી નહીં પરંતુ મા કહો, કારણ કે એક ગરીબ વિદ્યાર્થીને 5 રૂપિયાની મદદ કરનાર એક અજાણી છોકરી મારી બહેન જ હોઈ શકે. બહેન, તમને ખબર છે, એ તમારા 5 રૂપિયાની મદદથી લીધેલ પેન વડે હું ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી શક્યો હતો. અને એ પેનથી લખેલ બીજા પેપરોએ પણ મને 80 ઉપરના ગુણ મેળવી આપ્યા હતા. સ્મિતાએ અનુજ સામે જોયું. એ પણ અનુજને ઓળખી ગઈ. એની આંખો ભીની થઈ ગઈ. એનાથી પણ બોલાઈ ગયું, ભગવાને સ્વસુર ગૃહે તો ઘણું સુખ આપ્યું છે ને આજે એક ભાઈની ખોટ હતી એ પણ મારા વાલાએ પૂરી કરી. ધન્યવાદ.